ભાઈ મારા તમે 15 તોલાના પૈસા લો છો તો 14 તોલા નીકળે છે શેનું? 1 તોલો ક્યાં લઈ જાવ છો? ઓછા મુજબ 5 થી 7 તોલા મારે શોર્ટ નીકળે એવું છે. છેલ્લા 1 મહિનાથી હું એની પાછળ ફરું છું. આમાં અભિષેક ઝવેરીના જેટલા બી બિલ છે બધામાં સોનું શોર્ટ છે. તમે 8 તોલાના મારી જોડે પૈસા લીધા તો તમે તમારા સોનું કેટલું નીકળવું જોઈએ? મોટા મોટો ફ્રોડ છે અભિષેક ઝવેરી, ચીટર છે. કે ભાઈ 7 તોલા સોનું નીકળ્યું. મને એવું કહે છે એ માણસ કે વાંધો નહીં કે ચિઠ્ઠીમાં 8 તોલા લખ્યું છે તો હું તમને એની ઘડાઈ બી વધારી લીધી. તો આ ચીટિંગ નથી તો શું છે? આ મોટા મોટો ફ્રોડ છે અભિષેક ઝવેરી, ચીટર છે. અને જ્યારે અત્યારે તમે છે ને સાંભળો, તમે મારી પરમિશન વગર આ મારી પ્રાઇવેટ પ્રીમાઇસ છે સાહેબ. તો એક કામ કરીએ, આપણે બહાર જઈને ચર્ચા કરીએ. એટલે એ જ તમને કહું છું. તો મારે આનું ડિસ્કસ અહીંયા નથી કરવું. તો આપણે બહાર કરીએ ને. હા, પણ તમે મારી પ્રીમાઇસમાંથી રિસ્પેક્ટફુલી મારી પરમિશન વગર તમે અંદર નહીં આવી શકો. તો હું અત્યારે બહાર જઉં છું. જી સર. આપણે આખી આ ચર્ચા બહાર જઈને કરીએ. મારે આ ચર્ચા કઈ કરવી જ નથી. કેમ? તમે સમજો, તમે કોઈ કસ્ટમર સાથે આ પ્રકારની ઘટના બને. મારું નામ પ્રદીપ છે. પ્રદીપભાઈ સાહેબ, આ જે પણ ઘટના છે એ મારે આ ડિસ્કસ હમણાં નથી. અમારી પાસે ટાઈમ નથી, બરાબર? એ રોજ રોજ અમે દર વખતે આવીએ એટલે એમ કહે છે કે આજે નથી કરવી, આજે નથી કરવી. અમારે ટાઈમ નથી અમારી જોડે, બરાબર? અમારી જોડે ટાઈમ નથી. 10 ધક્કા ખવડાવે છે આ માણસ. અમારી પાસે ટાઈમ નથી ફોન કરીને કે આજે નહીં કાલે, આજે નહીં કાલે. એટલે અમે એની માટે અમે નવરા નથી. એક મિનિટ, બરાબર? અમે નવરા નથી. તો બરાબર 2 મહિનાથી આવું. હા, નથી 2 મહિનાથી એ કરે છે. ચીટિંગ કરી છે, બહુ મોટી ચીટિંગ, ફ્રોડ કર્યો છે મારી જોડે. હા, આવી રહી. આમાં હું તમને વસ્તુ બતાવું. જે વસ્તુમાં નેટ વેટ 14 તોલા લખ્યું હોય ને સોનાનું, 12 તોલા પણ નથી નીકળતું આ ભાઈના. એક 2 તોલાની ચીટિંગ કરે છે. કાયદેસરના મારા પાસે બિલ છે. ચીટિંગ કરે છે, એવું છે. ચીટિંગ કરે છે. 1 મિનિટ મારું હું કહું છું તું 2 મિનિટ બંધ કરાય 2 મિનિટ. ના. એટલે તમે મારી પરમિશન વગર અંદર નહીં આવી શકો અને રેકોર્ડિંગ નહીં મારે કરી શકો. જવાબ ખાલી એક જોઈએ છે. રિસ્પેક્ટફુલી હું તમને મહિનાથી દોડાય ખાલી રિસ્પેક્ટફુલી તમને પૂછું છું. જી આખી આ ઘટના મામલે તમારે કોઈ સ્ટેટમેન્ટ નથી આપવું? ના, કોઈ નથી સ્ટેટમેન્ટ. કેમ નથી સ્ટેટમેન્ટ આપવું એટલામાં. બરાબર છે. તમને જે સ્ટેટમેન્ટ તમારા આપવું હશે, સાથે- તમે જે સ્ટેટમેન્ટ આપવું હશે તો હું એને, અગર તમારે કંઈક પૂછશો તો હું એને પછી મને પેપરથી પૂછજો, હું પેપરથી જવાબ આપું. બરાબર. મારી રિક્વેસ્ટ છે, આપ રિસ્પેક્ટફુલી હું આપને રિક્વેસ્ટ કરું છું કે એક સેકન્ડ સાહેબ, હું આપને રિસ્પેક્ટફુલી રિક્વેસ્ટ કરું છું કે આપ મારી પરમિશન વગર મારી પ્રીમાઇસીસમાં આવી નહીં શકો. આપ સમજ્યા સર? તો મારે એક રિક્વેસ્ટ આપને એ કરવી છે જી સાહેબ. કે આ જે ઘટના આ બની છે, ઘટના બાદ જ તમારે એ ઘટના જે પણ મને પૂછવું હોય પેપરથી પૂછો, હું પેપરથી જવાબ આપીશ. કેમ? બરાબર છે. ઓકે સાહેબ, થેન્ક યુ. રૂપિયા લીધા તેમ છતાંય પેપરથી સવાલ? પેપરમાં ચીટિંગ કરતા આવડે છે. આ માણસને પેપર પર જ ચીટિંગ કરતા આવડે છે. આ માણસ જે છે ને અભિષેક ઝવેરી ચીટર, એને પેપર પર જ ચીટિંગ કરતા આવડે છે. એને પેપર પર જ ચીટિંગ કરતા આવડે છે. પેપર પર મારા સાથે બિલ પડ્યા છે ને, એ બિલ પર જ, બરાબર, પેપર પર જ એ કરે છે. એટલે પેપર થી આપશે આવી રીતના તો તમે વિડીયો ના જ ઉતારી શકો આવી રીતે. તો છેતરપિંડી કરી શકો વિડીયો. આ રહ્યું મારી બેગમાં મારું સોનું, મને ઓર્ડર કરવામાં આવ્યો હતો. પણ આપણે માર્જિન ચર્ચા કરીએ. તમારે આ રીતે ડિસ્કસ કરવી છે. તમે આ જે રેકોર્ડિંગની મેટરને બધું છે, આપણે, હું આપની સાથે જેમ રિસ્પેક્ટફુલી વાત કરું છું એમ જ આપ મારી સાથે રિસ્પેક્ટફુલી વાત કરો. હું respectfully વાત કરી રહ્યો સાંભળો છું. મારી વાત, હું આપ સમજો. આપ મારી પરમિશન વગર મારા એ આપણને કાયદો બતાવો તો આ રહ્યા. આ હું કસ્ટમર છું તમારા શોરૂમ નો, એટલે આવ્યો છું. વગર પરમિશન આવ્યો છું હું. એક સેકન્ડ. આ હું વગર પરમિશન અભિષેક ઝવેરીના બિલ, તમારી અભિષેક ઝવેરીના બિલ, બરાબર? આ એમની સિગ્નેચર છે. તો એમની વગર પરમિશન હું આપી છે એમને. અને અત્યારે હાલ હવે જ્યારે તકલીફ પડી ત્યારે એમ કહે છે કે મારી